બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લો કેટલા જિલ્લાનું બંધારણ થયા? 3 જિલ્લાનું. 3 જિલ્લાના તાલુકા કેટલા થયા? 27 જિલ્લા કેટલા તાલુકા છે? 27 તાલુકા થયા. એક સમાજ, બધા બોલજો. એક સમાજ એક રિવાજ. એક સમાજ એક રિવાજ. રિવાજ એ શ્રેષ્ઠ રિવાજ. એક રિવાજ શ્રેષ્ઠ સમાજ. એક જ રિવાજ રાખો ને. એક જ રિવાજ. સગાઈ પ્રસંગે મુદ્દા નંબર 1, સગાઈમાં પુરુષો અને મહિલા મળીને 21 વ્યક્તિઓને જવાનું. તેનાથી વધારે વ્યક્તિઓ સગાઈમાં જઈ શકશે નહીં. સગાઈમાં પોતાના કુટુંબ, તનના હગા સિવાય અનેક બીજાઓને આમંત્રણ આપવું નહીં, અને જો આમંત્રણ આપે તો જવું પણ નહીં. એ આપણી રીતે સમજી લેવાનું. પેલાને આમંત્રણ તો આપ્યું, હવે હગાઈ કરવા જાય કેટલા ગોંદના, એટલે 2 ડાલા, 3 ડાલા, 4 ડાલા, કોઈ લિમિટ જ નથી. એટલે અહીંયા કોઈને રી ના કરવી, મને ના કહેવરાયું, કોઈને પણ રી ના કરવાની. કેમ તો ભાઈ તારા ઘરના લઈ જાઓ, તમારા હગા ના લઈ જાઓ, હવેથી આપણે ના પાડવાનું. એટલે આપણે આપણી રીતે સમજવું પડશે. સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં ઉઢામણા પ્રથા બંધ કરવામાં આવે છે. સગાઈમાં નાળિયેર અને 1 રૂપિયો આપવાનો રહેશે. 1 જોડી કપડા લઈ જવાના. જે તે તાલુકામાં સગાઈ કર્યા પછી ફોટો બંધાવવા મળવા જવાની પ્રથા બંધ કરવામાં આવે. હગાઈ કરે ચીડે, હગાઈ કરે પોટ ડાલા છે અને ફોટો બધા કેટલા ડાલા આવે? એટલે 2 ધણીની પથારી ફેરવી નાખા ખર્ચામાં. ઉઢોમણા થાય ને આવું. હમણાં તો આપણા સમાજમાં આ હેડાય નથી. એટલે એ પ્રથા બંધ કરવામાં આવે છે. લગ્ન તારીખો નક્કી કરવા બાબત વર્ષમાં 2 માસ જે લગ્ન કરવાના રહેશે. વૈશાખ સુદ એકમથી પૂનમ સુધી, વૈશાખ મહિનામાં એકમથી પૂનમ સુધી. ધારો કે રામપુરામાં 15-20 લગ્ન થાય એટલે ઓટોમેટિક સંખ્યા ઘટી જાય, એટલે સીધો ફાયદો થાય. એકમથી પૂનમ સુધી, વૈશાખ સુદ માં એકમથી પૂનમ સુધી, મા મહિના, વૈશાખ મહિના 15 દિવસ અને મા મહિના 15 દિવસ. એના સિવાય કોઈ પણ સંજોગોમાં અર્જન્ટ લગ્ન કરવાનું થાય તો તેમના પોતાના કુટુંબીજનો મળીને લગ્ન કરવાના રહેશે અને બીજા વ્યક્તિઓને આમંત્રણ આપવાનું નહીં. એટલે બધા સમજી ગયા કે અર્જન્ટ લગ્ન કરવાનું થાય. મુદ્દા નંબર 3, લગ્ન મૂકવાની પ્રથા અંતર્ગત બંધ કરવામાં આવે છે. સામ સામે ચર્ચા કરી અને ગણેશ લેવાના રહેશે. લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાની નહીં, સાદું કાર્ડ, સિંગલ કાર્ડ. એવું થાય કે આપણા ખમતા હોય તો 25ની 100ની પત્રિકા છપાવી, વાસી સીધી ઉકળે ને કે સુલાબ. આપણે દેખે પેલા કે મારે આવી છપાવી, એટલે ખોટા ખર્ચા છે. મોબાઈલ થી, ફોન થી ડિજિટલ આમંત્રણ આપી શકાશે. સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનોને હાજર ન રહી શકે તો કોઈ પણ આગ્રહ રાખવો નહીં, નારાજગી વ્યક્ત કરવી નહીં. કોઈ આગેવાન ના કે કોઈ રાજકારણીઓ ના કે તો રી કરવાની નહીં કે મારે ઈચ્છા ના આવ્યા. ધ્યાન લઈ જવાની પ્રસંગમાં જાનમાં સંદરૂપ ગાડી લઈ જવી નહીં. આપણે હમણાં સિસ્ટમ છે કે નથી? મોટિયાળા બોલો. એક સિસ્ટમ છે, ગાડી લઈ ગાડીમાંથી મેં બેઠા બારે નહેરે એટલે કોઈ સ્થળ સક્સેસ થયું ન થયું, લગભગ તો બારે નહેરે એટલે પટી ગયું. દિનેશ પટી ગયું. બારે નહેરે પહેલા ગાડી બારે નહેરે એટલે પટ્યું. લગભગ પહેલો વર, બીજું, ત્રીજું, પોસમાં વર તો તૂટી ગયું. એટલે કારણ સમજવું પડશે. ટેકનિકલ જમાનો છે એના પ્રમાણે આપણે સમજવું પડશે. જાનમાં પણ ગાડી લઈ જવાની સંદરૂપ નહીં. જાનમાં 11 થી વધુમાં વધુ વાહન લઈ જવાની. જાનમાં ગાડી